સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાહોદ નગરપાલિકાનો જંગ આ વખતે અકલ્પનીય અવિશ્વસનીય રહેવાનું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તમામ જૂના ચહેરાઓને ઘર ભેગા કરી દીધા છે ને બિલકુલ નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે એવું કહી શકાય કે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જેને લઈને ઘણા બધા રાજકીય સમીકરણો બદલાયા છે। સાથે જ જે જૂના જોગીઓ ઘર ભેગા થયા છે તેમાંના કેટલાક લોકો રાજીનામા મૂકી દીધા છે, તો કેટલાઓએ અપક્ષમાં ફોર્મ ભર્યા છે, તો કેટલાક લોકોએ અન્ય પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે। હવે આ તમામ ગડમથલમાં રાજકીય સમીકરણ બદલાયા છે અને હવે ભારતીય જનતા પાર્ટીને 3 વોર્ડમાં 5 સભ્યો એટલે કે 5 ઉમેદવારો બદલવાની ફરજ પડી છે, જેમાં વોર્ડ સૌથી અગત્યનો અને ચર્ચાસ્પદ ગણાતો વોર્ડ નંબર 1, જેમાં ભાજપના લોકપ્રિય કાઉન્સિલર લખન રાજગોરેને આ વખતે ટિકિટ ન મળતા તેમને રાજીનામું આપ્યું છે। આ સિવાય વોર્ડ નંબર 1માં માસુમાબેન ગરબાડાવાળા જે ગત ટર્મમાં કાઉન્સિલર હતા તેમને પણ રાજીનામું આપ્યું છે અને હવે લખન રાજગોર, માસુમા ગરબાડાવાળા સહિત અન્ય કોંગ્રેસના 2 ઉમેદવારો મળી કુલ 4 કોંગ્રેસની પેનલ સાથે વોર્ડ નંબર 1માં ભાજપ સામે દાવેદારી નોંધાવી છે, જેના પગલે અહીંયા સમીકરણ ચેન્જ થયા છે। હવે ભાજપે આ વોર્ડમાં 1-2 નહીં પરંતુ 3 ઉમેદવારોને બદલી દીધા છે, જેમાં અગાઉ જાહેર કરાયેલા ઉમેદવારોમાં રાકેશ રાધેશ્યામ અગ્રવાલની જગ્યાએ મુસ્તફા નજમુદ્દીન ગાંગડીવાળાને બીજેપીએ ઉમેદવાર બનાવ્યા છે। તેવી જ રીતે ચેતનાબેન હિમાંશુ નાગરની જગ્યાએ રશીદાબેન સબ્બીરભાઈ ગાંગડીવાળાને બીજેપીએ ઉમેદવાર બનાવ્યા છે। તેવી જ રીતે મલેકાબેન જોહરભાઈ ગાંગડીવાળાની જગ્યાએ કૃષ્ણાબેન ડામોરને બીજેપીએ ઉમેદવાર બનાવ્યા છે। તેવી જ રીતે વોર્ડ નંબર 6માં પણ નાજીમ પટેલની જગ્યાએ ઇદ્રીસ પાટુકને બીજેપીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તેવી જ રીતે વોર્ડ નંબર 8માં પણ સાયરાબેન અબ્દુલ વાહિદ છિત્તલની જગ્યાએ સાદિકા જમાલ સામદને બીજેપીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। એટલે આમ કહી શકાય કે જૂના જોગીઓના પત્તા કપાતા નવા ચહેરાઓને તક આપતા દાહોદ નગરપાલિકાના 9 વોર્ડમાં સમીકરણ ચેન્જ થયા છે, જે પૈકી વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 8 આ 3 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ 5 ઉમેદવારોને બદલી નવી રણનીતિ અપનાવી છે।